હેલો ડિયર સ્ટુડન્ટ, શ્રી બીબીએન પીબી હીરપ્રા કન્યા વિદ્યાલયના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભૂગોળ એક વિષય તરીકે ચેપ્ટર 1 એનો એક ટોપિક છે ભૂગોળનું મહત્વ, તેના વિશેનો અભ્યાસ કરીશું. તો ભૂગોળ વિષય છે એ આપણે શા માટે ભણવો જોઈએ? અત્યાર સુધીના ધોરણમાં આપણે ભૂગોળ વિષયને એક સામાજિક વિજ્ઞાનના ભાગરૂપે ભણતા આવ્યા છીએ, પરંતુ ધોરણ 11 થી ભૂગોળ વિષય છે એ સ્વતંત્ર બની ગયો છે અને ભૂગોળ વિષય છે એ આપણે સ્વતંત્ર રીતે શા માટે ભણવો જોઈએ, તેનું મહત્વ શું છે, તે આપણે આ ટોપિકમાં ભણીશું. કે ભૂગોળ વિષય ભણવાથી આપણે કઈ કઈ રીતે આપણે કેવા કેવા પ્રકારનું જ્ઞાન છે એ પૂરું પાડે છે, તેનો અભ્યાસ છે એ ભૂગોળનું મહત્વ સમજાવશે અને તે આપણે આજે આ લેક્ચરમાં ભણીશું. તો ભૂગોળ વિષય છે એ શા માટે ભણવો જોઈએ? તો તેનું મહત્વ કે માનવ જીવનના વિવિધ પાસાઓ સમજવામાં, માનવ જીવનની સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવામાં અને ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાનો હલ કરવા ભૂગોળ છે એ પાયાનું જ્ઞાન પૂરું પાડે છે. કે માનવ જીવન છે એના વિવિધ પાસાઓ છે, કે માનવ જીવન છે એ પૃથ્વી ઉપર કેવી રીતે ટકી રહેલો છે, તેમજ તેની સંસ્કૃતિનો વિકાસ કેવી રીતે થયો છે અને એનો ઇતિહાસ, કે માનવ છે એનો ઇતિહાસ શું હતો, પછી અત્યારે કઈ કઈ સમસ્યાઓ છે તેનો હલ કરવા, તે બધી જ પ્રશ્નો છે એનો જવાબ, ઉત્તરો મેળવવા માટે ભૂગોળ છે એ ભણીએ તો એનો આપણે જવાબ મેળવી શકીએ છીએ. ત્યાર પછી છે વ્યક્તિ નિર્માણ માટે અથવા તો માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. કે આપણે વ્યક્તિત્વનો વિકાસ કરવા માટે, કે માનવી છે પોતાની અંદર રહેલી શક્તિઓ છે એ સમજી શકે, તેના માટે ભૂગોળનો અભ્યાસ છે એ જરૂરી બને છે. એ ઉપરાંત ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગોની સ્થાપના માટે અને તેના વિકાસનો ખ્યાલ મેળવવા માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. જો આપણે ભૌગોલિક ભૂગોળનો અભ્યાસ કરીએ અને ભૌગોલિક બાબતોનો ખ્યાલ હશે તો આપણે કેવા પ્રકારમાં, કેવા જમીન વિસ્તારમાં કેવા પ્રકારની ખેતી કરી શકાય, કેવી જગ્યાએ કેવો વેપાર છે એ યોગ્ય રીતે આપણે કરી શકીએ. પછી પરિવહન મતલબ કે વાહન વ્યવહાર, કે એક જગ્યાએથી દૂર બીજી જગ્યાએ જવા માટે કેવા પ્રકારના વાહનોનો ઉપયોગ કરી શકાય, કેવા ભૂમિભાગમાં કેવા પ્રકારના વાહનો છે એ ઉપયોગમાં લઈ શકાય, કેવી જગ્યાએ કેવા ઉદ્યોગો સ્થાપી શકાય, એનો વિકાસ કેવી રીતે થાય, તેનું જ્ઞાન છે આપણે ભૂગોળ વિષયના અભ્યાસથી મેળવી શકીએ છીએ. તે ઉપરાંત વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય અને રાષ્ટ્ર માટે પ્રેમ પ્રગટે અને રાષ્ટ્રીય ગુણો વિકાસ થાય. તે પણ ભૂગોળનો અભ્યાસ કરીએ તો આપણે એ વ્યક્તિઓ, આપણી અંદર છે એ ભાવનાઓ છે એ ઉત્પન્ન થશે, કે આપણી અંદરની આંતરરાષ્ટ્રીય સમજ વિકસે. પછી વિશ્વ બંધુત્વ મતલબ કે બધા જ વિશ્વના બધા જ જે લોકો છે આપણે ભાઈચારાની ભાવના છે એ રાખીએ. પછી રાષ્ટ્ર પ્રત્યેનો પ્રેમ પ્રગટે અને રાષ્ટ્રીય ગુણો વિકસે. તેમજ મૂલ્યોનું સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળ છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. તે ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ ઉકેલવી તે ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. જો આપણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય અમુક જે સમસ્યાઓ છે એનો ઉકેલ મેળવવા માટે જો ભૌગોલિક બાબતોનો ખ્યાલ હશે તો આપણે એનો જે ઉકેલ છે એ આસાનીથી મેળવી શકીશું. પછી પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશ્ય હોય છે અને ભૂગોળ એક ગદ્યાત્મક વિષય છે. બધા જ કોઈ પણ વિષયોનો આપણે અભ્યાસ કરતા હોય તો એની પાછળ કંઈક લક્ષ્ય હોય, કે કંઈક ધ્યેય હોય, કે એનો અભ્યાસ કરવા પાછળનું કંઈક કારણ હોય છે. તેવી જ રીતે ભૂગોળ વિષયનો અભ્યાસ કરવા માટે પણ એક નહીં પણ અનેક કારણો છે, એ અનેક ધ્યેય છે એ છુપાયેલા છે. તો એનો અભ્યાસ છે, એનો એ ધ્યેયો છે એ કયા કયા છે તે આપણે એનો અભ્યાસ કરવાથી સાબિત કરી શકાય છે. અને ભૂગોળ એક ગદ્યાત્મક વિષય છે, મતલબ કે એક ગદ્ય પ્રકારનો વિષય છે. તેના વિષયનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવે છે. ભૂગોળ વિષય છે એનો અભ્યાસ છે એ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી થાય છે. કે કોઈ પણ ભૌગોલિક બાબતો છે એના પાસાઓ છે એનો અભ્યાસ કરવા માટે ભૌગોલિક દ્રષ્ટિકોણ હોવો આપણામાં જરૂરી છે. એટલે કે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી એનો અભ્યાસ કરવામાં આવે છે. ભૌગોલિક અધ્યયનથી આપણામાં ઘણી ક્ષમતાઓ અને કૌશલ્યો વિકસે છે. ભૂગોળનો અભ્યાસ કરીએ તો આપણી અંદર ઘણા પ્રકારના કૌશલ્યોનો વિકાસ થાય, ઘણી પ્રકારની ક્ષમતાઓ વિકાસ થાય અને આપણી આસપાસની જે વાતાવરણ છે એમાં ભૌગોલિક બાબતોમાં જે ફેરફાર થાય છે એ ફેરફાર શા માટે થાય છે અને કેવી રીતે થાય છે તેનો પણ આપણે ખ્યાલ મેળવી શકાય છે. તે ઉપરાંત પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપો સમજી શકીએ છીએ. આપણે કોઈ પણ જગ્યાએ પ્રવાસ કે પ્રદર્શન કે પર્યટનમાં જઈએ તો એ પ્રવાસ સ્થળ કે એના વિશેની માહિતી છે આપણે ભૌગોલિક બાબતોનો અભ્યાસ કરીએ અથવા તો ભૂગોળનો અભ્યાસ કરીએ તો આપણે એના દ્વારા સમજી શકાય છે. એક્ઝામ્પલ જોઈએ તો પ્રવાસનો આપણે જઈએ કોઈ પણ જગ્યાએ તો એનો કોઈ પણ સ્થળ છે એના વિશેની માહિતી છે આપણે ભૂગોળમાં જે નકશાનું
નકશા પદ્ધતિનો અભ્યાસ કરેલો હશે કે નકશા વાંચનનો અભ્યાસ કરેલો હશે તો આપણે પ્રવાસ સ્થળનું નકશા વિશેનું વાંચન કરી અને નકશા વિશેનો આપણે અભ્યાસ મેળવી અને જે તે પ્રવાસન સ્થળ છે એના વિશેની માહિતી છે આપણે ખ્યાલ આવશે. ત્યાર પછી છે પત્રમૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. ભૂગોળ વિષયનો અભ્યાસથી આપણામાં પત્રમૈત્રી છે અત્યારના સમયમાં ઘણું ઓછા પ્રમાણમાં જોવા મળે છે, પરંતુ પહેલાના વખતમાં એ વધારે પ્રમાણના પત્રમૈત્રી છે એનો ઉપયોગ થતો હતો. પત્રમૈત્રી શું છે? તો એક જ શહેરમાં જુદા જુદા સ્કૂલમાં કે જુદી જુદી સ્કૂલમાં જે ભણતા બાળકો હોય છે, એક જ ધોરણના હોય તો એ લોકો એકબીજા સાથે પત્ર લખી અને જે મૈત્રી બાંધે એને શું કહેવામાં આવે છે? પત્રમૈત્રી. મતલબ કે એક જ ધોરણમાં એક જ શહેરમાં પણ જુદી જુદી સ્કૂલના ભણતા જે બાળકો છે એકબીજાને પત્ર લખી અને વાતચીત કરતા હોય એને પત્રમૈત્રી કહેવામાં આવે છે. તો એનો પત્રમૈત્રી છે એનો પણ અભ્યાસ એ ભૂગોળ વિષયમાં કરવામાં આવે છે. તે ઉપરાંત નકશા વાંચન, નકશા પૂરણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન, હવાના દબાણનું માપન વગેરે પ્રકારની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ છે એ પાયાની ભૂમિકા ભજવે છે. કે કોઈ પણ નકશા વાંચન, પછી નકશા પૂરણી, પછી વરસાદનું માપન, તાપમાન, ભૂકંપ, આ બધાનો અભ્યાસ છે શેમાં થાય છે? ભૂગોળ વિષયમાં થાય છે. તો આ બધાનું જ પ્રકારની ક્ષમતાઓ છે આપણામાં વિકસે એના માટે આપણે ભૂગોળનો અભ્યાસ કરવો શક્ય બને છે. પછી છે પ્રાકૃતિક સંસાધનો વિશે આપણામાં સ્વાસ્થ્ય દ્રષ્ટિકોણ ઉત્પન્ન થાય અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સૂઝ પેદા થાય છે. પ્રાકૃતિક સંસાધનો છે એના વિશે આપણે સજાગ રહીએ કે પ્રાકૃતિક સંસાધનોનો આપણે સાવચેતીપૂર્વક ઉપયોગ કરીએ અને તેનો ઉત્પન્ન કેવી રીતે, મતલબ કે સ્વસ્થ દ્રષ્ટિકોણથી તેને ઉત્પન્ન થાય અને સંશોધનોનો જે સંસાધનો છે એનો યોગ્ય રીતે ઉપયોગ કરીએ એની સૂઝ છે આપણે ભૂગોળ વિષયના અભ્યાસથી પ્રાપ્ત થાય છે. એ ઉપરાંત મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાની જાણકારી ભૂગોળ આપે છે. મૃદાવરણ મતલબ કે જમીનનું જે પોપડું છે એનું આવરણ. વાતાવરણ મતલબ કે આપણી આસપાસનું જે હવા છે એમાં જુદા જુદા વાયુઓ રહેલા છે, જીવો રહેલા છે એ વાતાવરણ. પછી જલાવરણ એટલે કે પૃથ્વી સપાટી ઉપર જેટલા સ્ત્રોતો પાણીથી ભરેલા છે એ જીવાવરણ. એટલે કે આ મૃદાવરણ, વાતાવરણ અને જલાવરણ એ ત્રણેય આવરણમાં જેટલા સજીવો, સૂક્ષ્મ જીવો આવેલા છે તેની વિશેષતાઓ કઈ કઈ છે, વિવિધતાઓ કઈ કઈ છે તેની જાણકારી આપણે ભૂગોળ વિષયના અભ્યાસથી પ્રાપ્ત કરી શકાય છે. અને વ્યક્તિ છે એ પોતાની સ્વાભાવિક જિજ્ઞાસાવૃત્તિ સંતોષવામાં પણ ભૂગોળ વિષયનો અભ્યાસ છે એ જરૂરી બને છે. કે વ્યક્તિ છે પોતાની અંદર કેટલીક જિજ્ઞાસાવૃત્તિ હોય છે કે કેટલાક પ્રકારના જે ભૌગોલિક બાબતોને લગતા પ્રશ્ન થતા હોય તો એનો અંદર જે પ્રશ્ન થતા હોય એનો સમસ્યાઓ હોય એનું સમાધાન છે આપણે ભૂગોળ વિષયના અભ્યાસથી મેળવી શકાય છે. ભૂગોળના વિવિધ પ્રકારના નકશાઓ પૃથ્વીનો ગોળો, પ્રાકૃતિક અને ભૌતિક તત્વોના નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકસે છે. પછી ભૂગોળ વિષયના જે અભ્યાસ છે એમાંથી આપણે અનેક પ્રકારના પૃથ્વીનો ગોળો, પછી પૃથ્વી જે ગોળ છે તો એનો ગોળા પરથી, પૃથ્વીના ગોળા ઉપરથી આપણે પૃથ્વીના અનેક ભાગો અને ગોળ છે એના વિશેની માહિતી મેળવી શકાય છે. વિવિધ પ્રકારના નકશાઓ કે પૃથ્વી ઉપર જેટલા વિભાગો છે એમાં અલગ અલગ પ્રકારના જે નકશાઓ હોય છે કે અમુક રાજકીય નકશા હોય, અમુક અલગ પ્રકારના કૃષિ વિષયક નકશા હોય, અમુક મતલબ રસ્તા વિષયના નકશા હોય, પછી ભૂમિ સ્વરૂપના નકશા હોય. એવા પ્રકારના અલગ અલગ પ્રકારના નકશા છે તેની માહિતી છે એ ભૂગોળના અભ્યાસમાં આપણે મેળવી શકાય છે. પછી ભૌગોલિક ઘટના થકી કાર્યકારણ સંબંધની કેળવવાની માનસિક ક્ષમતા વિકાસ થાય છે. કાર્યકારણ સંબંધ એ આપણે આગળના લેક્ચરમાં મેં સમજાવેલું કે કાર્યકારણ સંબંધ એટલે કે કોઈ પણ ઘટના થવા પાછળનું કારણ શું છે. તો એ ઘટના થઈ છે એના પાછળનું કારણ અને જે કાર્ય થયું છે એ બંને વચ્ચેનો સંબંધ હોય એને શું કહેવાય? કાર્યકારણ સંબંધ. એ આપણા મનમાં જે પ્રશ્ન થતા હોય એનું સમસ્યાનું સમાધાન છે એ પણ ભૂગોળ વિષયનું મહત્વ સમજાવે છે. ત્યાર પછી છે વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી, પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એક વ્યવહારિક જરૂરિયાત છે. આપણા વ્યવહારમાં આપણે જેટલી મતલબ કે વ્યવહાર જીવન જરૂરિયાતમાં આપણો વ્યવહાર હોય એમાં જુદી જુદી આપણે જે વસ્તુઓનો ઉપયોગ કરતા હોય કે વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી, પશુપાલન એ બધામાં જો આપણી પાસે ભૂગોળનું જ્ઞાન હોય તો આ બધાનો જે ઉપયોગ છે વ્યવહારિક જીવનમાં સરળ બની જાય છે. વિશ્વના દેશો વચ્ચે આંતર અવલંબનની સમજ ભૂગોળ વિષય આપે છે. આપણે વિશ્વના દેશો વચ્ચે આંતર અવલંબન મતલબ કે આપણી જુદા જુદા દેશો વચ્ચેના જે સંબંધો છે
કે એકબીજા સાથે જોડાયેલા છે, કે કોઈ પણ દેશની એકબીજા સાથે કોઈને કોઈ રીતે વસ્તુઓની આપ લે થતી હોય, એને એકબીજાની જરૂર પડતી હોય, તો એની સમજ છે ભૂગોળ વિષયમાં આપણે મેળવી શકીએ છીએ. પછી આપણા ઘણા ઉત્સવો, સામાજિક રીત રિવાજો અને પાશ્ચાત્ય ભૂમિ આપણી ભૂગોળ છે. આપણે જે જુદા જુદા ઉત્સવો ઉજવીએ છીએ અને આપણા જે સામાજિક રીત રિવાજો છે એના પાછળનું કોઈને કોઈ કારણ છે ભૌગોલિક અથવા તો કોઈને કોઈ રીતે જે વૈજ્ઞાનિક કારણ રહેલું છે. તો એની પાછળનું મેઇન વસ્તુ શું હોય છે? આપણી ભૌગોલિક પરિસ્થિતિ, કે એ ભૌગોલિક પરિસ્થિતિના કારણે જ આ બધા ઉત્સવો અને રીત રિવાજો છે એ અસ્તિત્વમાં આવ્યા હોય. એની સમજ છે એ ભૂગોળ વિષય આપણે પૂરી પાડે છે. ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ, નિષ્ફળતાઓ જાણી શકાય છે. તે પછી ભૌતિક ભૂગોળ છે એના અભ્યાસથી આપણે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, કે માનવી જે આર્થિક મતલબ જે જીવન જરૂરિયાત માટેની આર્થિક અર્થવ્યવસ્થાને લગતી જે પ્રવૃત્તિઓ કરે છે, પછી જે સિદ્ધિઓ મેળવે છે અને એમાં નિષ્ફળતાઓ પણ પ્રાપ્ત કરે છે, એનો અભ્યાસ છે આપણે ભૌતિક ભૂગોળમાં પ્રાપ્ત કરી શકાય છે. તે ઉપરાંત આપણી આસપાસ જે કુદરતી આપત્તિઓ હોય છે, કે પૂર, ભૂકંપ, વાવાઝોડું, ભૂમિપાત, દુષ્કાળ, તો એ કોઈને કોઈ રીતે ભૌગોલિક બાબત સાથે સંકળાયેલું જ હોય છે. તો એની પર્યાવરણની સુરક્ષા અને સંવર્ધન એનું માર્ગદર્શન છે ભૂગોળના અભ્યાસથી આપણે પ્રાપ્ત કરી શકાય છે. તે ઉપરાંત છે વૈશ્વિક સમસ્યાઓ, કે ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણનું જતન, પ્રદૂષણ નિયંત્રણની જ્ઞાન છે એ ભૂગોળ અભ્યાસ વગર અધૂરું રહે છે. જો આપણી આસપાસની જે ભૌગોલિક સમસ્યાઓ છે, વૈશ્વિક સમસ્યાઓ છે, તેમાં કઈ કઈ સમસ્યાઓનો સમાવેશ થાય? તો જળ સંરક્ષણ, મતલબ કે જળ પ્રત્યેનું રક્ષણ, કે જળને બચાવવા માટેનું સંરક્ષણનું જે છે એ. પછી પર્યાવરણનું જતન કેવી રીતે કરી શકાય, પછી પ્રદૂષણનું નિયંત્રણ કેવી રીતે કરી શકાય, તેનું જ્ઞાન છે એ ભૂગોળના અભ્યાસ દ્વારા અધૂરું રહે, અભ્યાસ વગર અધૂરું રહે છે. અભ્યાસ દ્વારા આપણે એના વિશેની માહિતી પ્રાપ્ત કરી શકાય છે. તે ઉપરાંત વધતી અને ઘટતી વસ્તી અને ઘટતી વનસ્પતિ, ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નોના નિરાકરણ કે ઉકેલ માટે ભૂગોળનું જ્ઞાન આવશ્યક છે. આપણે જોઈએ છીએ કે અત્યારે વસ્તી વિસ્ફોટ છે એ વૈશ્વિક લેવલની સમસ્યા બની ગઈ છે. તો એ વધતી વસ્તી અને ઘટતી વનસ્પતિ એ બંને એકબીજા સાથે જોડાયેલું છે. વસ્તી વધવાને કારણે છે એ લોકો પોતાના રહેઠાણ બાંધવા માટે જંગલોનો નાશ કરે છે, વનસ્પતિને કાપે છે, અને એવી રીતે વસ્તીનો વધારો થાય છે અને વનસ્પતિનો ઘટાડો થાય છે. અને તેના કારણે વસ્તી વિસ્ફોટને કારણે ગરીબી, આતંકવાદ જેવી પ્રશ્નો છે એનો ઉભા થાય છે. અને એના નિરાકરણ અને ઉકેલ માટેનું જ્ઞાન છે એ કોણ પૂરું પાડે છે? ભૂગોળ વિષય. તે ઉપરાંત વસુધૈવ કુટુંબકમ, અર્થાત તો સમગ્ર વિશ્વ એક પરિવાર કે કુટુંબ છે તેવી ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા સાબિત થાય છે. કે વસુધૈવ કુટુંબકમની ભાવના છે એનો અભ્યાસ છે એ ભૂગોળ વિષયમાં કરવામાં આવે છે. કે વિશ્વ એક કુટુંબ છે, કે જો વિશ્વના બધા જ દેશો છે એકબીજા સાથે કોઈને કોઈ રીતે જોડાયેલા હોય છે, વિશ્વના બધા જ ભૂમિભાગો છે એને બધા એકબીજા સાથે, બધા સજીવો, બધા ભૂમિભાગો છે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એક પણ પોષણકળી ન હોય તો જીવન છે એ શક્ય બની શકે નહીં. એટલે વિશ્વ એક જો કુટુંબ તરીકેની ભાવનાથી રહે જ તો જ આપણે પૃથ્વી ઉપર ટકી શકીએ. એ ભાવના સમજાવવાનું કામ કોણ કરે છે? ભૂગોળ વિષયનો અભ્યાસ. પછી વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવાની વગેરે માનવી શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે. વિશ્વમાં મતલબ કે આપણી પૃથ્વી સપાટી ઉપરમાં વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની શક્તિ કેળવાય, જુદા જુદા તારણો કાઢવાની, કે આપણી આસપાસની કોઈ પણ ઘટના બને છે, કોઈ પણ ભૌગોલિક ઘટના બને છે તો એની પાછળનું કારણ શું છે, એના વિષયની યોગ્ય અભિપ્રાયો બાંધવાની માનસિક શક્તિ છે એ માનવીમાં ઉત્પન્ન થાય, તેના માટેનો અભ્યાસ છે એ ભૂગોળ વિષયથી શક્ય બને છે. તે ઉપરાંત ભૂગોળ છે એ નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. ભૂગોળના અભ્યાસથી આપણે વિશ્વની બધી જ બાબતો છે એનો અભ્યાસ કરી શકાય છે. એટલે આપણે કોઈ પણ એક દેશના નહીં પણ વિશ્વના નાગરિક છે એવું ભૂગોળ છે એ સાબિત કરી શકે છે. તે ઉપરાંત રાષ્ટ્રીય સમસ્યાઓ સમજી અને ઉકેલવામાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે તે માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જ મહત્વનું છે. જુદી જુદી રાષ્ટ્રીય સમસ્યાઓ છે એ સમજી શકે, તેનું સમાધાન કરી શકે, તે ઉકેલવામાં નાગરિક પોતાનું કેવી રીતે યોગદાન આપી શકે તેનો ભૂગોળ છે એ અભ્યાસ કરવામાં મદદરૂપ બને છે. અને કોઈ પણ વ્યક્તિને સમજાવવા માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી બને છે. હવે આ પ્રકરણમાં અત્યાર સુધી આપણે ભૂગોળનો વિષય વસ્તુથી વાકેફ બન્યા અને ભૂગોળના મહત્વ વિશે સમજ્યા. હવે પછીના પ્રકરણમાં આપણે ભૂગોળની ક્રમશઃ શીખવાના છીએ કે ભૂગોળ વિષયનું
શું છે, ભૂગોળ વિષય શા માટે શીખવો જોઈએ, એનો અભ્યાસ છે આપણે આ ચેપ્ટરમાં કર્યો. હવે પછી આપણે ભૂગોળનું જ્ઞાન છે નેક્સ્ટ ચેપ્ટરથી મેળવીશું. થેન્ક યુ.